હેલો દોસ્તો, ગુડ આફ્ટરનૂન. કારણ કે આજ મેં વ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો ને એનું કારણ છે કે હું ગયો બગોદર ટ્રેક્ટર મૂકવા, તો એનો વ્લોગ મેં ઉતાર્યો હતો, પણ ખબર નહીં કઈ રીતના બધું ડિલીટ થઈ ગયું મારા ફોનમાંથી. તો એવા આ પાછો બીજો વ્લોગ ઉતારે હું, એટલે એ વ્લોગ તો નહીં જ આવે. અને તમને કહે કે આ ત્યાર છે સીધો કિન્યો પેગે નીકળ્યો કંઈ પણ કીધા વગર. તો હું જ્યાં હટાણે હિંહેલીએ અને મારા કાકાનો છોકરો હોય કે દુઃખનો કહે કે રોકાવા નથી આવતો, તો હું આજ જ્યાં ના રોકાવા. એવું હું પૂગવાઈ ગયો મોઢવાડે. આ છે મોઢવાડું ને અહીંયા આવે લીરબાઈનું મંદિર. આ લીરબાઈનું મંદિર છે. આ છે મોઢવાડાનો ગેટ. લીરબાઈના મંદિરે રસ્તો જાય ને ત્યાંનો. જો આ રસ્તો જાય સીધો સિસલી, આ બાજુ પેટ્રોલ પંપ બાજુ જાઓ તો એ રસ્તો જાય સીધો ભાવપરા મિયાણે, અને આ રસ્તો જાય એ રસ્તો સીધો જાય બગવદર. આ ગેટવાળો રસ્તો જાય એ જાય સીધો લીરબાઈના મંદિરે. આ છે હિંહલીનું તળાવ. એમાં જો અટાણના પાણી ફૂલ ભર્યા બધે છે ઘણે. જો અહીંયાથી તમને હેરખું દેખાય છે બધું. જો આ પાણી ફૂલ ભર્યો. ઉપર વાદળાઈ પણ મસ્ત છે. આકોરાઈ એક તળાવ છે, એ પણ અટાણે ફૂલ ભર્યો. જોવે હવે અહીંયાથી તો યાર કામ વ્યૂ આવે. આવું વ્યૂ તો હું ગોતતો હોય ગયો. આવું વ્યૂ મોકથી જ આવે, કાંઈ ન આવે. હવે હું પૂગાઈ ગયો હિંહલી, બરોબર, મારા કાકાને ઘેર. તો હાલ દ્વારકા જઈએ. અટાણે દ્વારકા? હા. એમાં કામ. હાલો તો અટાણે આપણે દ્વારકા હાલો, એમાં કામ ને દ્વારકા જવું એમાં. તો હવે અમે જઈએ અટાણે દ્વારકા. અમારો કંઈ પ્લાન નહોતો, પણ એ અટાણે જો કે બને ગયો. ને અહીંયા આવી ગયો પેલો ટોલ ટેક્સ, જે અમારે ભરવાનો નથી. ને આ હે દરિયાકાંઠે જે ઓલા કાચબાન માછલીઓ હોય એનું બધું, પણ અમારે ટાઈમ નહોતો એટલે અમે નાને જ ગયા. તો તમે આથી જ જોઈ લ્યો ખાલી. આ તમે ખાલી વ્યૂ જોવો
કેવું વ્યૂ આવે એ મને કમેન્ટ કરીને કીજો. વાદળાને પછવાડે જે સૂરજનો પ્રકાશ નીકળે એ કેવું લાગે મસ્ત, એ તમે કમેન્ટ કરીને મને કીજો. ને હેવ આપણે પૂગેગા આજે ઓલો ડુંગર હતો એ કાપીને રસ્તો બનાવ્યો ત્યાં. અહીંયાથી લગભગ 15 કે 12 કિલોમીટર જેવું દ્વારકા. ને આ હમણાં લાઇનનું પણ કામ ચાલુ હતું. જો આ કાપીને નાખ્યો લાઇનનું એનો એવું તો લગભગ પૂરું થઈ ગયું છે. અમે અહીંયા ઊભા હતા ઢોસા ખાવા, કારણ કે ઢોસા અમારા ફેવરિટ છે. અમે અહીંયા અત્યારે નાસ્તો કરવા ઊભા હતા થોડીક વાર. હવે નાસ્તો કરી લીધો, હવે પાછા જઈએ દ્વારકા. હાલો હરીશભાઈ, દ્વારકા આવું હરો. ને આ હવે ગયું અહીંયા આપણે દ્વારકા જૈન તીર્થનું મંદિર, જે દ્વારકાની પહેલાં આવે થોડીક વાર, એ મંદિર છે આ. તો હેવ અમે પૂગેગા દ્વારકા. તમે જોવે શકો અહીંયાથી મંદિર દેખાય છે બધું ચોખ્ખું. તો હવે થોડીક વારમાં આપણે પૂગી જાય હું દ્વારકા. હવે આ આવી ગયો દ્વારકાનો ગેટ, જે એન્ટ્રી ગેટ છે દ્વારકાનો એ. તો અમે અત્યારે પૂગી ગયા દ્વારકા. આ તમે જોવો શકો આ દ્વારકાનું મંદિર છે. અહીંયા થોડાક બહાર છે અમે, હમણાં ના જાય ને એ પણ બતાવીએ તમને. આ તમે જોવો શકો અટાણે અમે જઈએ દ્વારકાના મંદિરે. આવે ગો અહીંયા દ્વારકાનો શોખ. તમે અહીંયા પબ્લિક જોઈ શકો.
આ હે દ્વારકાનું મંદિર.